આડી કોતરડી નાનકડું ગામ, એ પણ જંગલને અડીને. જંગલ પણ કેવું ભયાનક જંગલ, ઘનઘોર જંગલ, અને એ જંગલમાં હિંસક પ્રાણીઓ પણ ખરા. એટલે જંગલમાં ગામના લોકો જવાનું ટાળે. પણ હા, એ જંગલમાં જાત જાતના ફળાવ વૃક્ષો પણ ખરા. એટલે ફળ ખાવાની લાલચે જોખમ ખેડીને પણ બહાદુર લોકો જંગલમાં જતા. જંગલમાં જાય, ખવાય એટલા ફળ ખાય અને થોડા ઘણા ફળ ઘરે પણ લાવે. ઘરે ફળ લાવે એટલે આખા ફળિયામાં વેચે. વધારે ફળ લાવ્યા હોય તો આખા ગામમાં પણ વેચે અને ગામમાં વાત થાય, હા આજે ફલાણા ભાઈ જંગલમાં ગયા હતા, ત્યાંથી આ ફળ લાવ્યા છે. એટલે ભાઈની વાહ વાહ 5-7 દિવસ સુધી ચાલે કે ઘણો બહાદુર માણસ કહેવાય. હા, જંગલમાં જઈને ફળ લાવ્યો, હિંસક પ્રાણીઓનો ડર પણ ન લાગ્યો, ખૂબ જ બહાદુર કહેવાય. આવી બહાદુરીની વાતો બચપનથી મુન્નાએ સાંભળી હતી. મુન્નો નાનો હતો ને ત્યારથી એને આ જંગલ વિશે વાતો સાંભળી હતી. જંગલમાં ફળિયાનું કોઈ જઈને આવે એટલે એ વ્યક્તિ પાસે મુન્નો પહોંચી જાય. એ વ્યક્તિ મુન્નાને જંગલમાંથી લાવેલા ફળ આપે. ફળ તો ખાય, પણ એ મુન્નાને સૌથી વધારે રસ તો એ જંગલની વાતો સાંભળવામાં. એટલે પછી આરામથી એ વ્યક્તિને પૂછે, હે તમે જંગલમાં ગયા, તમને ડર નહોતો લાગ્યો ને? આપણા જંગલમાં કઈ કઈ જાતના વૃક્ષો છે મને કોને? અને હા, આપણા જંગલમાં કઈ કઈ પ્રકારના પ્રાણીઓ છે એ પણ કહો ને. એ પ્રાણીઓ માણસ ઉપર હુમલો કરે ખરા? એ પ્રાણીઓ ખોરાકમાં શું ખાય? જંગલમાં એમને ખોરાક તો મળી રહેતો હશે ને? જો જંગલમાં એમને ખોરાક મળી રહેતો હોય તો પછી એ પ્રાણીઓ માણસ જાત ઉપર શું કામ હુમલો કરતા હશે? આવા બધા પ્રશ્નો કરે. એટલે જે પણ વ્યક્તિ જંગલમાં જઈને આવ્યો હોય ને એ મુન્નાને કહે, તું હજુ ખૂબ નાનો છે, હા, તારે આ બધી વાતો સાંભળીને શું કામ છે? તારે કંઈ જંગલમાં થોડું જવાનું છે? તારે જ્યારે પણ ફળ ખાવા હોય તો અમને કહેજે, અમે તને જંગલમાંથી ફળ લઈ આપીશું. આવું કહીને મુન્નાને સમજાવે. પણ મુન્નો સમજે એવો થોડો. એ તો બધાને પૂછે જંગલ કેવું છે, જંગલમાં કઈ કઈ જાતના પ્રાણીઓ છે, જંગલમાં કઈ કઈ જાતના વૃક્ષો છે, જંગલમાં જવાના રસ્તા ક્યાંથી છે, આવું બધું પૂછે. કોઈ તેને સાચું કહે નહીં. પણ એક દિવસ એક વ્યક્તિએ કહી દીધું કે આપણા ગામથી ઉગમણી બાજુમાં જે ઉત્તરથી દખ્ખણ આડી કોતરડી વહે છે ને, એ કોતરડી ઓળંગીને સામેની બાજુ જઈએ એટલે જંગલ શરૂ થઈ જાય. એટલે થોડે આગળ જઈએ એમ ઘનઘોર જંગલ દેખાય, અને જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ જંગલ ગીચ અને ભયાનક જોવા મળે. અને જંગલમાં પહોંચતાની સાથે જ જીવનું જોખમ પણ શરૂ થઈ જાય. હા, એટલે ક્યારેય ભૂલથી તું આ આડી કોતરડી ઓળંગીને પેલી બાજુ જતો નહીં. મુન્નાને તો એક રસ્તો મળી ગયો કે ગામથી ઉગમણી બાજુ ઉત્તરથી દખ્ખણ વહેતી આડી કોતરડીની પેલી બાજુ જંગલ છે, અને જેમ જેમ આગળ જઈએ એમ જંગલ ઘનઘોર જોવા મળે. એક દિવસ તો મુન્નાએ નક્કી જ કર્યું, મને જો કોઈ એમની સાથે જંગલમાં ન લઈ જાય તો મારે જાતે જ જવું છે. આમ તો ખૂબ નાની ઉંમરનો મુન્નો, નામ પ્રમાણે જ, હા, મુન્નો જ હતો. પણ મુન્નાએ મગજમાં ગાંઠ વાળી દીધી કે મારે એકવાર જંગલમાં જવું જ છે, જોવું છે કેવું ઘનઘોર જંગલ હશે. ખૂબ વાતો સાંભળી, એ જંગલના ફળ પણ ખૂબ ખાધા. તો નજરે જઈને જોવું, હાથથી ફળ તોડીને ખાવું અને જોવું તો ખરો જંગલમાં કેવા હિંસક પ્રાણીઓ છે, કેમ એ માણસ જાત ઉપર હુમલો કરે છે, શું એમને જંગલમાં પૂરતો ખોરાક મળતો નથી? મારે જાણવું છે. આવું નક્કી કરીને એક દિવસ વહેલી સવારે મુન્નાએ એના ગામથી પૂર્વમાં આવેલી ઉત્તર દખ્ખણ વહેતી આડી કોતરડી પાર કરી દીધી. કોતરડી એટલે નાનકડું ઝરણું જેમાં ખડખડ પાણી વહેતું હોય, અને
ખૂબ પહોળી ન હોય, ઝરણું એટલે ઝરણું. જો મોટો માણસ ફલાંગ લગાવે તો આખી કૂદી પણ શકાય એવું ઝરણું. અને એમાં ઉતરીને પણ પેલે પાર જવું હોય તો ઢીચણ સમૂહ પાણી હોય. આવું ઝરણું એટલે આડી કોતરડી. એ કોતરડી ઓળંગીને મુન્નો પેલી તરફ જતો રહ્યો. જતાં જતાં એંધાણી રાખી કે હું કઈ તરફથી જંગલમાં પ્રવેશી રહ્યો છું અને મારે પાછા કઈ તરફ આવવાનું છે. એને જોયું કે જે તરફ સૂરજ ઉગ્યો છે એ તરફ હું જઈ રહ્યો છું અને જે તરફ સૂરજ આથમવાનો છે એ તરફ મારે પાછું આવવાનું છે. એટલે કે એ કોતરડીથી ઉગમની બાજુ પૂર્વમાં જંગલ છે અને આથમની બાજુ પશ્ચિમમાં ગામ છે. આવો ભૌગોલિક નકશો એના મગજમાં એને પહેલો બેસાડી દીધો અને પછી કોતરડી ઓળંગી કોતરડીની પેલે પાર જઈ લાંબો શ્વાસ લઈ મન મક્કમ કરી અને હિંમતભેર ડગલા માંડવા માંડ્યો. અડધો 1 કલાક ચાલ્યો એટલે જેવી વાતો સાંભળી હતી ને તેવું દ્રશ્ય તેને જોવા મળ્યું. જેમ જેમ આગળ જાય છે તેમ તેમ જંગલ ગીચ અને ઘનઘોર જોવા મળે છે. જેમ જેમ આગળ વધે એમ ફળાવ વૃક્ષો પણ જોવા મળે. આટલા બધા પાક્કા ફળ, કોઈ રોકવાવાળું નહીં, કોઈ ટોકવાવાળું નહીં. જેટલા ફળ તોડીને ખાવા હોય તેટલા ખાવાના, કોઈ રોકટોક નહીં. આહા, જંગલની ખૂબ મજા છે. થોડા ઘણા ફળ તોડીને ખાધા પણ ખરા. અને આ શું, આટલા મીઠા ફળ હોય? પહેલી વખત મુન્નાને સ્વાદનો અનુભવ થયો. જે ફળ વૃક્ષ ઉપર જ પાક્યું હોય અને સીધું જ હાથથી તોડીને ખાઈએ, આહા, એનો સ્વાદ અદ્ભુત હોય છે. મુન્નો આમ ફળ તોડીને ખાતો હતો. ત્યાં જ તેને જંગલી પ્રાણીઓનો અવાજ સંભળાયો. થોડીવાર માટે તો મુન્નો સ્તબ્ધ થઈ ગયો. લોકો કહેતા એવા પ્રાણીઓ આ જંગલમાં છે. હવે કદાચ નજર સામે આવી પણ જાય, આ પ્રાણીઓનો સામનો પણ થાય. હવે મારે પાછા વળી જવું જોઈએ કે આગળ વધવું જોઈએ, એવું મનમાં ગડમથલ કરવા લાગ્યો. જંગલ જોઈ લીધું, જંગલના ફળ પણ જોઈ લીધા, ફળ ખાઈ પણ લીધા. હવે પાછા વળી જવું જોઈએ. તો બીજું મન એમ કહેતું, ના, આટલે દૂર સુધી આવ્યો જ છે તો જંગલના પ્રાણીઓ પણ જોતો જાઓ. કયા કયા પ્રાણીઓ વસે છે અને શું કરે છે, લાવને જોવું. આમ મન મક્કમ કરીને થોડીવાર ઊભો રહ્યો. જ્યાં થોડીવાર ઊભો જ હતો એ જ સમયે તેની નજીકમાંથી એક સસલું સડસડાટ દોડીને ભાગ્યું. પહેલાં તો એને એમ થયું કે આ સસલું મને જોઈને ભાગ્યું, પણ ના. બીજી તરફ વિચાર આવ્યો, આ સસલું કોઈનો શિકાર છે, કોઈ પ્રાણીનો શિકાર છે અને એ પ્રાણી સસલાનો શિકાર કરવા માટે તેની પાછળ દોડ્યું હશે. એ શિકારી પ્રાણી આ તરફ જ આવતું હશે. આવો પણ વિચાર આવ્યો. એટલે મુન્નાએ આજુબાજુ નજર કરી, રખેને હિંસક પ્રાણી આ તરફ આવી જાય અને મારી ઉપર હુમલો કરી દે તો મારે બચવા માટે મારી પાસે કંઈક રાખવું જોઈએ. એટલે મુન્નાએ બાજુમાં પડેલા એક સૂકા લાકડામાંથી જોરદાર તાકાત કરીને એક લાકડી ભાગી, મજબૂત લાકડી. હાથમાં લાકડી લીધી એટલે એને એમ થયું કે મારી પાસે હથિયાર છે. હિંસક પ્રાણી આવશે તો હું તેનો સામનો કરીશ. પણ હિંસક પ્રાણી સામે આ કિશોર વયનો મુન્નો અને હથિયારમાં આ લાકડી પૂરતી ખરી? આવું પણ એના મગજમાં વિચાર થતો. પણ હિંમત તો મુન્નામાં ખૂબ હતી. મોટા શૂરવીરોને પણ શરમાવે તેવી હિંમત મુન્નો ધરાવતો હતો. હાથમાં લાકડી લઈને મુન્નો ઊભો છે અને ફરીથી એ સસલું દોડીને તેની પાસેથી જ પસાર થયું. જેવું સસલું પસાર થયું એની પાછળ ને પાછળ જંગલી કૂતરા દોડીને આવતા હતા. એક નહીં, 2, 3, 4 કૂતરા. જેવા કૂતરા મુન્ના તરફ આવતા હતા, મુન્નાએ બચવા માટે કૂદકો મારીને ઝાડ ઉપર ચડી ગયો. કૂતરા ઝાડ નીચેથી દોડીને નીકળી ગયા. મુન્નાને થોડીવાર એમ લાગ્યું કે હવે હું સુરક્ષિત છું. પણ થોડીવાર પછીથી એક કૂતરો સસલાને મોઢામાં પકડીને ત્યાંથી પાછો વળે છે.
મુન્નાએ જોયું કે સસલાનો શિકાર થઈ ગયો, એટલે હવે કૂતરા શાંત થઈ જશે. પણ થોડી વાર પછી જોયું તો હવે કૂતરા દોડીને ભાગે છે. મુન્નાને એમ થયું કે હમણાં તો કૂતરા સસલાની પાછળ દોડીને ભાગતા હતા અને હવે જાતે કૂતરા ભાગે છે, આમ કેમ? એટલે મુન્નાએ આનું કારણ તપાસવા માટે ઝાડ ઉપર લપાઈને બેસી રહેવાનું નક્કી કર્યું. કૂતરા આમથી તેમ ભાગે છે અને થોડી વાર પછી જોયું તો એ કૂતરાઓની પાછળ એક જંગલી દીપડો દોડતો હતો. મુન્નાને ખબર પડી ગઈ કે આ તો શિકારી કૂતરાણોય શિકારી છે. આ દીપડો કૂતરાને પકડવા માટે દોડે છે. થોડી વાર પછીથી એ દીપડો મોઢામાં એક કૂતરો પકડીને ત્યાંથી ધીમે ધીમે ચાલતો નીકળ્યો. જે ઝાડ ઉપર લપાઈ છુપાઈને મુન્નો બેઠો હતો તે ઝાડ નીચેથી જ દીપડો પસાર થયો. થોડી વાર માટે તો મુન્નાને કંપારી વછૂટી ગઈ. જો દીપડાની નજર મારી ઉપર પડી તો એ ઝાડ ઉપર પણ આવી જાય, કૂતરાને મોઢામાંથી છોડી અને મારો પણ શિકાર કરી નાખે. થોડી વાર તો મુન્નાને એમ થયું કે મેં અહીંયા આવીને ભૂલ તો નથી કરી. આવી ગયો વાત તો બરાબર છે, પરંતુ આવીને વધારે પડતું રોકાઈને તો ચોક્કસ ભૂલ કરી હોય એવું લાગે છે. પણ હવે કરે શું? મુન્નો ઝાડ ઉપર બેઠો છે અને દીપડો કૂતરાને મોઢામાં લઈને ત્યાંથી દૂર નીકળી જાય છે. ઘણા બધા સમય સુધી મુન્નો ઝાડ ઉપર બેસી રહ્યો. હવે તો સંધ્યાકાળ પણ થવા આવી, સૂરજ આથમવાનો સમય થઈ ગયો. મુન્નાએ વિચાર્યું હવે તો હિંમત એકઠી કરી ઝાડ ઉપરથી નીચે ઉતરી ગામ તરફ જવું જ પડશે. એટલે મુન્નો ઝાડ ઉપરથી નીચે ઉતર્યો અને દિશા નક્કી કરી કે મારું ગામ કઈ દિશા તરફ છે. મુન્નાને ખબર હતી કે ગામથી ઉગમની દિશામાં જંગલ હતું, તો જંગલથી આથમની દિશામાં ગામ હશે. એટલે જે તરફ સૂરજ આથમી રહ્યો હતો એ દિશા તરફ મુન્નાએ ચાલવાનું શરૂ કર્યું. હાથમાં લાકડી હતી. ધીમા ધીમા પગલે મુન્નો આથમતી દિશા તરફ ચાલવા માંડ્યો. સદનસીબે રસ્તામાં તેને કંઈ મળ્યું નહીં અને તે આડી કોતરડીને કિનારે આવીને ઊભો છે. પાછા વળીને જોયું તો ઘનઘોર જંગલ. આખો દિવસે જંગલમાં વિતાવ્યો અને જંગલની ચહલ પહલ, જંગલની ખૂબસૂરતી, જંગલના ડરામણા દ્રશ્યો, આ બધું એના મગજમાં અંકિત થઈ ગયું છે. એક તરફ જંગલ જોયાનો આનંદ એના મનમાં સમાતો નહોતો અને બીજી તરફ જંગલમાં જઈને મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો એનો અફસોસ પણ હતો કે મેં મારા જીવનમાં ભૂલ કરી હતી. પણ આ બહાદુર મુન્નાએ એક વખત તો નક્કી કર્યું હતું, એ જંગલ જોયું અને પછીથી આડી કોતરડી ઉતરી અને ગામ તરફ પાછો આવી ગયો. આવો બહાદુર મુન્નો હતો. જે પણ વ્યક્તિ જંગલમાં જઈને આવતા તે પોતાના જંગલના અનુભવો ગામના લોકોને કહેતા. મુન્નાને પણ એમ થયું કે હું પણ મારા અનુભવો ગામના લોકોને જણાવું. એટલે બધા નાના છોકરાઓને ભેગા કરીને મુન્નાએ તેના અનુભવની વાત કરી અને તેની વાત ઉપરથી દરેકને એક સંદેશ આપ્યો કે જીવનમાં હિંમત હોવી જરૂરી છે, સાહસ કરવું જરૂરી છે, પરંતુ ક્યારેય એવું ગાંડું સાહસ ન કરવું જોઈએ કે જેથી આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ સાહસ કરવા જોઈએ. મુન્નાની આ વાત સાંભળી બધા છોકરાઓએ